મચાવો સંતો ધૂન મચાવો, હે ધૂન મચાવો સંતો ધૂન મચાવો, એવા મારા સદગુરુની ધૂન મચાવો, એ ધૂન મચાવો સંતો ધૂન મચાવો, માતાજીના પાર્વતી ને પિતા મહાદેવ, માતાજીના પાર્વતી ને પિતા મહાદેવ, એવા મારા ગણપતિની ધૂન મચાવો, એ ધૂન મચાવો સંતો ધૂન મચાવો, એવા મારા સદગુરુની ધૂન મચાવો, માતાજીના દેવકી ને પિતા વસુદેવ, માતાજીના દેવકી ને પિતા વસુદેવ, એવા મારા કનૈયાની ધૂન મચાવો, ધૂન મચાવો સંતો ધૂન મચાવો, એવા મારા સદગુરુની ધૂન મચાવો, માતાજીના કૌશલ્યા ને પિતા દશરથજી, માતાજીના કૌશલ્યા ને પિતા દશરથજી, એવા મારા રામજીની ધૂન મચાવો, એ ધૂન મચાવો સંતો ધૂન મચાવો, એવા મારા સદગુરુની ધૂન મચાવો, માતાજીના મીણલ દે ને પિતા જમાલજી, માતાજીના
ચુનીલાલ બાપાએ આપણને ભક્તિ કરાવી. અને આ ઈશ્વરની રચના આ એકવાર શંકરભાઈ એકવાર લોહ ચુંબકે ભગવાનને ફરિયાદ કરી અને ભગવાનને ફરિયાદ કરી અને એણે એમ કીધું કે હે ભગવાન પૂર્વક કીધું અમે તો ચોંટવા તૈયાર છીએ પણ ચુંબકે એનું ચુંબક તત્વ ગુમાવી દીધું. એમ આટલા વર્ષો થયા પણ આ ગાદીની આજુબાજુ કેટલી ટાંકડીઓ વળી છે. આ ગુરુ મહારાજનો પ્રતાપ તમે જો આટલો સમય વીત્યો અને ઈશ્વરની અદ્ભુત રચના છે કે રામની એ અજબ રચના રે એનો પાર મનુષ્ય કેમ પાવે એ પાર મનુષ્ય કેમ પાવે એ ભલે ઊંચા વિમાન ઉડાડે રામની અજબ રચના રે એનો પાર મનુષ્ય કેમ પાવે કે ભૂવો ધૂણીને માંદો પડે ત્યાં એ બીજા ભુવાને તેડાવે. વૈદના તનમાં તાપ તપે તેથી ઓહળ યાદ ના આવે અને ઓહળ યાદ ના આવે ત્યારે ઓહળ બતાવવા વાળો ગુરુ જ હોય આ દુનિયામાં, બીજો કોઈ હોતો નથી. અહીં આવી જોઈએ ત્યારે એમ લાગે કે ચુનીલાલ મહારાજ એ કોઠામાં ઉતરે ને એનો અવતાર આવે ને તો જ આ શક્ય બને, બાકી શક્ય નથી. કોકને કોકનો અવતાર આવે, ચુનીલાલના ચેલાને ચુનીલાલનો અવતાર આવે, બાકી તમે 10 મિનિટ મંજીરું વગાડો આયોડેક્સ લગાવો પણ આખી રાત એના છકોર બોલતા હોય. અને આ ઈશ્વરની રચના એમ કહેવાય છે કે દિયા હે ખુદાને આ યજમાન પરિવાર પ્રવીણભાઈ ને એમનો આ બધાનો પણ હતા. અને અમારા એક સ્નેહી સમગ્રી દૂરથી આવતા હતા. કીધું કયા કામનું ગાડું? તો કે પઢારિયાનું ગાડું. મને બેહાડો. ગુરુ મહારાજની મર્યાદા જાળવવાની એટલે કીધું કાં તો ગુરુ મહારાજનું ગાડું આમાં બેસાય નહીં. એટલે બાપુનો પીતો છટક્યો. એટલે ગામમાં ગયા પછી એક માથાભારે બાપુ હતા અમારે, એમણે ઉશ્કેર્યા અને રાત્રે એમની 3 વીઘાની મરચા હોતી મરચી ઉપાડી કૂવામાં નાખી દીધી. આ કામ કર્યું પણ ગુરુમાં તાકાત હતી, આ ગુરુ મહારાજની શક્તિ હતી. ભગવાનસિંહના ઈ ઊંટના ઘૂઘરા વાગે તો કમાડ બંધ થઈ જતા. જે ઈ પેઢીના માણસો છે એમને ખબર છે. પણ એક દ્રષ્ટિ કીટ બ્રહ્મ ન્યાય લાગુ પડી જાય, એક જ દ્રષ્ટિ પડી હતી. આવો પ્રતાપી આપણો સદગુરુ હોય, આવો પ્રતાપી આપણો મહાપુરુષ હોય અને એના જ્યારે આપણે સાનિધ્યમાં જીવતા હોઈએ ત્યારે એટલે આ પ્રતાપી પુરુષો. નહીતર આ એક તારો છે એની બાજુમાં બાપુ બેઠા, એમણે ભજન ગાયું એટલે એક પ્રસંગ કહી